પંચમહાલ જિલ્લાના હાલોલ જીઆઈડીસી વિવિધ એકમોમાં પ્રતિબંધિત સિંગલ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમો સામે તંત્રએ સંયુક્ત ટીમો બનાવી તવાઈ બોલાવી હતી। પંચમહાલ જિલ્લાના હાલોલ જીઆઈડીસીના વિવિધ એકમોમાં પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરતા એકમો સામે તંત્રએ સંયુક્ત ટીમ બનાવી તવાઈ બોલાવી હતી। આ તપાસમાં 8 ખાનગી એકમોમાં તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો। વિવિધ ટીમોએ કુલ 70,000 કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો કબજે કર્યો હતો। જીઆઈડીસીના પ્લોટ નંબર 51માં આવેલ શાશ્વત એજન્સીમાંથી પર્યાવરણને નુકસાન થાય તે પ્રકારના કાળા કલરના ઝબલાનો મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો છે। બીજી તરફ સમગ્ર કામગીરીમાં કેટલાક લોકો દ્વારા અવરોધ ઊભો કરવા માટે પ્રયાસ કરીને સ્થાનિક ટોળાએ હાલોલ નગરપાલિકા ચીફ ઓફિસરનો ઘેરાવો કરી વાતાવરણ દોરવાનો પ્રયાસ કર્યો હતો। જોકે હાજર પોલીસ ટીમે મામલો થાળે પાડ્યો હતો તેમજ અવરોધ કરનાર સામે હાલોલ જીઆઈડીસી પોલીસ મથકમાં કાયદેસરની કાર્યવાહી તજવીજ હાથ ધરવામાં આવી હતી। હાલ પણ હાલોલ નગરપાલિકા રેવન્યુ જીપીસીબીની ટીમ દ્વારા પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતા એકમોમાં તપાસવાની કામગીરી ચાલુ છે।